અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી ખુલીને સામે આવી છે। અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે, જે જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે। અગાઉ પણ નૈનાબેન વાળા સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે કલેક્ટરે સ્વીકાર્યું ન હતું। આવતીકાલે ચલાલા નગરપાલિકામાં સવારે 11 વાગે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળશે। આ સભામાં નગરપાલિકાના 24 સદસ્યો ઉપસ્થિત રહેશે। ખાલી પડેલા પ્રમુખના પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। ધારી ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલા નગરપાલિકામાં ભાજપના સદસ્યો વચ્ચે ખેંચતાણ શરૂ થતા રાજકીય વિવાદ વકરવાની શક્યતાઓ છે। પ્રમુખના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને પક્ષમાં આંતરિક કકળાટ ચરમસીમા પર પહોંચી રહ્યો હોવાનું મનાય છે।